ભારત વર્ષમાં આહિર જ્ઞાતિમાં અનાદિકાળથી મહાન તપસ્વીઓ, સંતો, સતીઓ અને શૂરવીરો થયા છે. દાતારી અને ત્યાગ, સમર્પણો અને બલિદાન એ આહિરની સંસ્કૃતિ રહી છે અને એ જ સંસ્કૃતિના આધારે આજે આહિર જ્ઞાતિ અડીખમ ઊભી છે. ગાથાઓ કે ઇતિહાસ ત્યારે જ લખાય છે કે જ્યારે સંસ્કૃતિ માટે, સમાજ માટે, ધર્મ માટે કે પછી કોઈ પારકા માટે કંઈ પણ સ્વાર્થ વગર બલિદાનો દેવાય છે, કંઈ પણ ન્યાય નિશાવર કરાય છે, ત્યારે જ ઇતિહાસ લખાય છે અને એ ઇતિહાસ સદીઓ સુધી ગવાય છે. આજે આવા જ એક ઐતિહાસિક સંત શ્રી મંગળનાથ બાપુની વાત કરવી છે. જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાનકડા એવા છતાપર ગામે રમણલાલભાઈ કોજિયા નામના ખેડૂત રહેતા હતા. તેમને ત્યાં તેજસ્વી સિતારા રૂપ બાળકનું અવતરણ થયું ને નામ રાખવામાં આવ્યું સોમાંત. નાનપણથી જ એ તોફાની અને રુધિ અને એ જ કારણે પોતાની એક આંખ ગુમાવી બેઠો. ભણતરમાં મન ન લાગતા પિતા રમણલાલભાઈએ પોતાના વ્યવસાયમાં કાર્યમાં વળગાડી દીધો. સમય જતાં સોમાંત યુવાન થયો. આહિરાણી સાથે લગ્ન કરી દેવાયા. બંને નવદંપતિ ઘરમાં સપીને રહેવા લાગ્યા. સમય જતાં સોમાંતના ઘરે એક બાળક થયો. સંતાન પ્રાપ્તિ પછી 2 વર્ષ સંસારનું ગાડું બરાબર ચાલ્યું. યુવાન વયે પહોંચેલ સોમાંતર અવતારી પુરુષ હતો. ભક્તિ યોગની કામગીરી બાકી હોય. સંસારના સુખ એને ખારા લાગ્યા. પતિ પત્ની વચ્ચે મતભેદ થયા. સોમાંતે સંસારને તિલાંજલિ આપી. તેમના પત્ની કેડો છોડતા નથી. આવેશમાં આવી દાતરડા વડે પોતાની ગુપ્ત ઇન્દ્રિય કાપી આહિરાણી તરફ ફેંકી વિભૂત યોગ સાધના પંથે ચાલી નીકળ્યા. બિલેશ્વર આવી યોગીરાજ હરિહરના ચરણમાં પડ્યા. નાથ સંપાદયની દીક્ષા આપી મંગળનાથજી નામ આપવામાં આવ્યું. સોમાંતમાંથી મંગળનાથ થયા. એને સંસાર સામે ભીડી બાત આહિર તણી છે એમની જાત આજે ઇતિહાસ પાને વસાય છે વાત. બિલેશ્વરમાં રહી ભક્તિ તપ સાધનામાં મન પોરાયું. સતત 12 વર્ષ ઊભી ટેક રાખી. અન્નજળ ત્યાગ કરી માત્ર લીમડાના પાણીનું સેવન કરી આકરી તપસ્યા કરી બિલેશ્વર મહાદેવને પ્રસન્ન કર્યા. ભક્તિ માર્ગે મંગળાનાથ લીન થયા. સંતો મહંતોની હંમેશા કસોટી થતી જ હોય છે. સમય જતાં બિલનાથ મહાદેવના મુકટ કોઈ ચોરી ગયા. મંગળનાથ અડગ મન વિશ્વાસ સાથે પોઠિયા ઉપર હાથ રાખી બેસી રહ્યા. 20 દિવસ ખડી તપસ્યા કરી ચોરનારનું હૃદય પલટાયું. મુકટ મૂકી ગયા અને ગામ લોકોએ પારણા કરાવ્યા. સંતની શક્તિ અનહદ હતી. તેમની પુકુટથી જ સૌ કોઈ કહેતા આ મંગળનાથ યોગી પુરુષ છે. ઈસવીસન 1955માં મંગળનાથ બાપુ જૂનાગઢ ગરવા ગિરનારની તળેટીએ આહિર જ્ઞાતિની વાડીમાં આવ્યા. શ્રી હીરાગર બાપુની નિવૃત્ત બાદ મંગળનાથ બાપુએ એ જગ્યાનું સુકાન સંભાળ્યું. જ્ઞાતિની વાડીના વિકાસ માટે ગામડે ગામડે જઈ ટહેલ કરી. વર્ષો સુધી જઈ ફરતા અને અનાજનો ફાળો એકઠો કરતા. સમય જતાં નાનકડી ભાગવત સપ્તાહ કરાવી અને જગ્યાની પ્રતિષ્ઠામાં વધારો કર્યો. જગ્યામાં મંગલેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. રાધે કૃષ્ણ મંદિર બનાવ્યું. એ સમયે તેમના 3 શિષ્ય યોગી શિવનાથજી, યોગી ભીમનાથજી, યોગી નેમિનાથજી તેમને નાથ સમુદાયની દીક્ષા આપી હતી. જગ્યામાં આવ્યા ત્યારે જાંબલી કલરની ગાય સાથે નાની સરખી ઝૂંપડી બાંધી રહેતા હતા. આજે એ વિશાળ યાત્રાધામ બની ગયું છે. સમય જતાં એમની બીજી આંખ સતત દુખતી હોવાથી કાયમી નિવારણ માટે બાપુએ પોતાના હાથે બીજી આંખ પણ ફોડી નાખી. દિવસે દિવસે જગ્યાનો વિકાસ થતો રહ્યો. ગરીબ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવાનું, દિન દુખીને ભોજન કરાવવું, પાણીનું પરબ જેવા જનસેવાના કાર્યો કરતા, બહોળી સંખ્યામાં યાત્રીઓને જમવા તથા રહેવાની સગવડ પૂરી પાડતા
ઈસવીસન 1962માં જગ્યામાં મહારુદ્ર યજ્ઞ કર્યો અને ઈસવીસન 1965માં સુપ્રસિદ્ધ પૂજ્ય ડોગરાજી મહારાજની ભાગવત સપ્તાહ યોજી અને 1981માં ભવનાથ ગામ પંચાયતની સ્થાપના થઈ. સૌ પ્રથમ મંગળાનાથ બાપુ સરપંચ બન્યા. ભારતના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ સરપંચનું બિરુદ પામ્યા. બાપુ નિરાધારના આધાર અને ગરીબના બેલી હતા. કુદરતને નિયમ પ્રમાણે જન્મે એનું મૃત્યુ નિશ્ચિત હોય છે. એ જ નિયમ પ્રમાણે બાપુના તારીખ 7/2/1983ને સોમવારે પ્રભુને પ્યારા બની ગયા. જય માતાજી, જય મંગળાનાથ બાપુ. ધન્યવાદ મિત્રો.